ભાવનગર પોલીસ સ્ટેશનમાં હીરાના વેપારી સાથે થયેલી લાખોની છેતરપિંડીના મામલે જેલમાં રહેલા આરોપીનો કબજો મેળવીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેશભાઈ મોહનભાઈ સાચપરાએ નોંધેલી ફરિયાદ મુજબ ઈશ્વરભાઈ શામજીભાઈ ભરોડિયાને દલાલ તરીકે 111.75 કેરેટના હીરા આપ્યા હતા, જેની કિંમત ₹5,50,137 થાય છે, જેમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા વચ્ચે રહીને થોડી ઘણી રકમ ચૂકવી બાદમાં 24,91,717ની કિંમતની છેતરપિંડી કરી હોવાની ફરિયાદના મામલે પોલીસે ઈશ્વરભાઈ ભરોડિયા નામના શખ્સને જેલમાંથી કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।